ગાંધીનગરમાં આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજથી બસ સ્ટેન્ડ સુધી રિવરફ્રન્ટની કામગીરી હવે પૂર્ણતાના આરે છે। ગોકળ ગાયની ગતિથી ચાલતી આ કામગીરીને લઈને સ્થાનિકો ટ્રાફિકની સમસ્યાથી પરેશાન થયા છે। ત્યારે એસટી બસ અને ભારે વાહનો આંતરિક માર્ગો ઉપરથી પસાર થતા હોવાથી ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે કે જે વિકરાળ બની રહી છે। ત્યારે સ્થાનિકોએ તંત્ર પાસે ટ્રાફિકમાંથી મુક્તિની હવે માંગ કરી છે। સુરેન્દ્રનગર રિવરફ્રન્ટનું કામ પૂર્ણ થઈ ગયું છે કે સરકારને અપીલ છે કે રોડ ટ્રાફિકની સમસ્યા ના ચીકાય એ બદલ રોડ ચાલુ કરી દે તો સરકારનો આભાર માનીશું। આ સરકારમાં અત્યારે તમે જુઓ તો સમય મર્યાદામાં કામ પૂરું થતું નથી, એ લંબાતું જાય છે અને કામ પતી જાય પછી લોકાર્પણ ઉદ્ઘાટનની રાહમાં લોકોને રાહ જોવી પડે છે એ યોજનાનો ઉપયોગ કરવા માટે। જો એ રિવરફ્રન્ટ તાત્કાલિક ખુલ્લો મૂકી અને લોકોને અવર જવર માટે ખુલ્લો મૂકવામાં આવે તો શહેરની સૌથી મોટી જે સમસ્યા છે ટ્રાફિકની એનો પણ હલ આવે, કારણ કે રિવરફ્રન્ટ બસ સ્ટેન્ડ સીધો નીકળે।